બીજા વિશેષ ગુણો વિસ્તારથી વર્ણવે છે. આ નગરાજે જોનારા જનોના નયનને રંજન કરનારા રૂપ અતિશયને ધારણ કરે છે. કેમ કે નાના પ્રકારના રંગવાના પદાર્થોથી રંગેલો હોય ને શું એમ નાનાવિધ વર્ણવાળો પ્રકાશે છે. કોઈ ભાગમાં અંજન પુંજ જેવા અતિશય નીલ વર્ણવાળો છે, કોઈ ભાગમાં સુવર્ણમય શિખરોને લીધે પીત વર્ણવાળો છે, કોઈ ભાગમાં રજતમય શિખર વડે અતિ શ્વેત વર્ણવાળો છે. આ ઉપરથી બીજા બાકીના રક્તાદી વર્ણો પણ જાણી લેવા. એવી રીતે વિવિધ વર્ણ વડે વિચિત્ર રૂપવાળો જણાય છે. દર્શન શબ્દનો રૂપ એવો અર્થ કરવો. એટલે અહીંયા હિમાલયના વર્ણનની વાત કરી કે ભાઈ અલગ અલગ જગ્યાએથી હિમાલયના એમ કે અલગ અલગ વર્ણવાળો એટલે રંગવાળો દેખાય છે. નીલ વર્ણવાળો દેખાય છે, રક્ત વર્ણવાળો દેખાય છે, શ્વેત વર્ણવાળો દેખાય છે. બરાબર, એટલે અલગ અલગ રીતે અલગ અલગ દેખાય, અલગ અલગ. અને એને અંદરના જે પેલા પથ્થરોનો જે કલર હોય એ પ્રમાણે દેખાય. એટલે એમ કહી કે એની શોભા આખી એમ કહી કે અતિશય સારી એમ કહે કે શોભા એની દેખાય છે. હવે એમ કહે કે અનેક ગંગાદી પાવન નદીઓના નીકળવા રૂપ અતિશય કહે છે. આ ગંગાદી જે નદીઓ છે તે બધી એમ કહે કે શું મૂળભૂત એ હિમાલયમાંથી એમ કહે કે નીકળે છે. એની પાવન નદીઓ બધી એમાંથી નીકળે છે એની વાત કરશે. ગંગા નદી ઉપરથી આવી તો ત્યાં એમાં સમાઈ ગયું છે હિમાલયમાં, એવું છે? કેમાં હિમાલયમાં ઉપરથી આવી ગઈ? હા, એટલે ઉપરથી તો સ્વર્ગમાંથી તો આવી, પછી અહીંયા એનું મૂળ તો બતાવે ને ગંગોત એમાં ગૌમુખમાં. તો સ્વર્ગમાં પહેલા હતી, એનું સ્થાન ગંગાજીનું ઉપર હતું, સ્વર્ગલોકમાં તે હતા. એ પછી પેલા લોકો તપ કર્યું ભગીરથ ને દિલીપ ને બધા છે ને ભાઈ પલટાવવું પડે ને. એટલા માટે એમ કહીએ તો અહીંયા ગૌમુખમાંથી એનું એ બતાવ્યું, શું કહેવાય આપણે મુખ બતાવ્યું એનું. બાકી ઓરિજિનલ સ્થાન એમનું ગંગાજીનું ત્યાં છે, સ્વર્ગલોકમાં છે. ગંગાજી અને પાર્વતીજી બંને સગા બેન થાય. 7 નદીઓ છે, બધી બહેનો છે હિમાલય પુત્રી. એ સ્વર્ગની જ્યારે આમાં છે તમને કહું, શિવ મહાપુરાણમાં એની વાત આવે છે. અને સાક્ષાત બ્રહ્માજી પોતે એમને રિક્વેસ્ટ કરવા જાય અને ગંગાજીને એવું લાગેલું કે પૃથ્વી ઉપર જઈશ તો સ્વર્ગલોકની જગ્યા પર હું પૃથ્વી પર જાઉં તો મારું સ્ટેટસ નીચું આવી જાય એમ. હું સ્વર્ગમાંથી નીચે, એટલે એમ કે આ તો એક પ્રકારનો મને શાપ થયો એવું એને લાગતું હતું. પછી બ્રહ્માજી એને સમજાવે છે કે શાપ છે એવું નહીં, નીચે જાઓ તમે તો એમ કહે કે બહુ પવિત્ર છો તમે, અને તમારા પવિત્ર જળથી એમ કે બીજા જે પૃથ્વીના જે પાપી લોકો છે એના પાપ પુંજને તમે હરશો. અને તમારી એમ કે નીચે એમ કે રાહ જોઈને બેઠા છે પેલા સગરના જે પેલા 60,000 દીકરા હતા ને તે એમ કે બધા એમ કે અગસ્ત્ય મુનિના શાપને કારણે એમ કે બધા અટવાયેલા છે ને તમારા જળથી જ એમ કે એનો મોક્ષ થાય એવું છે. એટલે પછી ગંગાજી નીચે આવે છે. ગંગાજીનું બહુ મહાત્મય છે. આમાં પણ આર્ટિકલ હતો ને એના પાણીની અંદર છે ને એક પ્રકારના વાયરસ એના બેક્ટેરિયોફેજ. હા, બેક્ટેરિયોફેજ મળી. બેક્ટેરિયોફેજનું ફંક્શન શું કે કોઈ પણ રોગના જીવાણુ હોય ને એને ખાઈ જાય. એટલે એનું પાણી શુદ્ધ રહે. બરાબર. અને એનું પાણી બગડે જ નહીં. બેક્ટેરિયોફેજ છે. પેલા જ્યારે આવીને એટલે શિવજીએ જે તાંડવ કર્યું ને એટલે જટા ઉછેરી નાખી. સીધી ગંગાજી ગયા અને માથા શિવજી જટા બાંધી લીધી, સમાઈ ગયા એમ. પછી જ્યારે ફરી વખત વિનંતી કરીને ભગીરથે એ શિવજીએ એક જટા ખોલી, એક જટાની એકલા એમાંથી ગંગાજી પસાર થયા. પૂરેપૂરા ગંગાજી ધરી પર પકડ નથી કર્યા. એટલે ગંગાજી અંદર એ હતો કે સીધી પૂરેપૂરું વેણ આવશે ને તો ફાટાવા જ દે છે. એનો અહંકાર બી હોય ને. હવે આમાં શું હોય, બધાને અહંકાર હોય. એટલે શિવજીએ એમનો અહંકાર દૂર કરવા માટે એમને જટામાં લઈ લીધેલા. એમને એવું હતું કે મારો ફોર્સ સીધો એમ કે પૃથ્વી પર પડશે તો હું સીધી પાતાળમાં વહી જઈશ. એટલે પછી એમનો અહંકાર જે દૂર કરવા માટે શિવજીએ કહ્યું કે હું તમને ધારી લઈશ. અને પછી ધાર્યા તો એવા ધાર્યા કે એમને શિવજીની જટામાંથી એમાંથી નીકળવાનો રસ્તો જ નહીં મળ્યો. એટલે આ તો બધી આ બધા ચરિત્રો કેવા છે કે ભાઈ આ ગર્વ છે, અહંકાર છે, જે તમે કેવું તે ભલા મોટાને પણ આવે છે, નાનાને પણ હોય છે, બધાને જ હોય છે. મહારાજે વચનામૃતમાં કહ્યું ને ભોળાને માન ન હોય એવું નહીં, ભોળાને વધારે માન હોય. બરાબર ને? મને તો અનુભવ સિદ્ધ જ્ઞાન છે. બરાબર. તમે બહુ ગરીબ જેને માનતા હો, જેને બહુ સીધો માનતા હો, એ હાલો એમ ધીમે રહીને એવો ઊભો થાય ફટાક દઈને, પછી તમારે એને સમજાવવો પડે.
કારણ કે એ એની જાતને સાબિત કરવા પાછળ બહુ પડેલો હોય. આ બધા જેટલા પણ આ બધા તમને આ બધા પડદા પર દેખાય, ટીવી પર દેખાય, એ બધા હું આખી જિંદગી પોતાની જાતને સાબિત કરવા પાછળ બહુ પડેલા હોય કે મારે કંઈક કરી બતાવવું છે, હું કંઈક છું એમ. એટલે એમાં એ લોકોનો વારે વારે ઈગો બહુ હટ થઈ જતો હોય, બરાબર. એટલે એ બધાને કંટ્રોલ કરવા બહુ અઘરું કામ છે. નોર્મલ જીવવું બહુ કઠણ કામ છે. એ જ્ઞાની માણસ હોય ને, જેને જ્ઞાન હોય, એ જ શાંતિથી નોર્મલી જીવી શકે. દત્ત ભગવાનની જેમ કે ભાઈ ગમે તે પરિસ્થિતિમાં પોતે પોતાની રીતે મગ્ન રહેવાનું એમ. બાકી તો દક્ષ પ્રજાપતિથી માંડીને બધા મોટી મોટી પદવીવાળા બધા ગબડી પડ્યા છે, માનને કારણે, ગર્વને કારણે, અહંકારને કારણે. ચાલો. અનેક ગંગાદી પાવન નદીઓના નીકળવા રૂપ અતિશય કરે છે, જે નગરાજમાંથી નીકળેલા અનેક નિર્જળના ઝરણોમાંથી ઉત્પન્ન થયેલી વિમળ એટલે પોતે મળે રહિત હોઈને સ્નાન પાનાદી કરનારા જનોના અંતરના મળને ધોનારી. એટલે બંને રીતે કામની છે. અંતરના મળ પણ ધોઈ નાખે છે, બરાબર. એવું નહીં કે શરીરને જ ફક્ત પવિત્ર કરે છે, પણ અંતરમાં જે હરિઓ રહ્યા છે, કામ, ક્રોધ, લોભ, મોહ આદિ, એને પણ એમ કે હરી લેનારા, એમ કે આ ગંગા આદિ જે કોઈ એમ કે આપણા નદીઓ જે છે એના જે કોઈ નિઝરણાઓ, એટલે નાના નાના ઘણા બધા આવા ઝરણાઓ જે છે તે હિમાલયમાંથી નીકળે છે, અને એ બધા એમ કે પૂર્ણ પવિત્ર છે, અને એમાં સ્નાન કરનારા દરેકનું રૂડું જ થાય છે, બરાબર. પ્રસન્ન પાવન એટલે બંને કાંઠા ઉપર રહેલા સારસ હંસ પક્ષીઓથી શોભાયમાન અને પવન વડે ચંચળ થયેલા તરંગોના જેમાં શબ્દ થાય છે એવી ગંગા, યમુના વગેરે 100 સરિતાઓ ચારે તરફ નીકળીને વહે છે. એટલે શું કહું કે ભાઈ નદી છે એટલે એમ કે નદી ઉપર એમ કે પશુ પક્ષીઓ તો બધા આવતા જ હોય, એટલે એમ કે હંસો અને સારસ એવા બધા સારા સારા પક્ષીઓ આવે, એનાથી એમ કે શું એનું વાતાવરણ ત્યાંનું બહુ શોભાસ્પદ થઈ જાય છે. બીજી શું વાત કરી કે પવન વડે એમ કે એના તરંગો ચંચળ થાય એટલે અવાજ આવે નદીઓમાંથી ખડખડ 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 ખડખડ. એ શબ્દ પણ એનો બહુ સાંભળવા લાયક હોય છે, કર્ણપ્રિય હોય છે. અને એમ કે એ ગંગા, યમુના આદિ જે 100 સરિતાઓ જે છે તે ચારે તરફ નીકળીને વહે છે. એટલે બધી તરફથી એમ કે નીકળીને વહે છે. એટલે હિમાલયમાંથી એમ કે કેટલી બધી નદીઓના મૂળ છે, અને કેટલી બધી નદીઓ એમ વહેતી ને વહેતી જ જાય છે. સારસ હંસ મંડિતા, આ પદથી દ્રષ્ટિ પ્રિયપણું અને સારસ હંસના નિવાસથી કમળનો સદભાવ સિદ્ધ થતા સુરભીપણું સૂચવ્યું છે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ દ્રષ્ટિ પ્રિયપણું એટલે નજરમાં ગમે એવું, બરાબર. ઘણી બધી વસ્તુઓ આ દુનિયામાં એવી થાય છે, પ્રકૃતિમાં ઘણા બધા ચમત્કારો એવા રહેલા છે કે તમને સહેજે સહેજે ગમે. સવારે તમે વહેલા ઉઠો અને સૂર્યોદય થતો હોય અને પશુ પક્ષીનો જે એમ કે કલરવ તમને સંભળાય, ગાયનો અવાજ આવે, બરાબર, ગાયના વાછરડાઓનો અવાજ આવે, પક્ષીઓનો અવાજ આવે, બરાબર, ધીમો 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 જર્જર જર્જર આમ ધીમો 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 પવન વાતો હોય એનો તમને આમ કાનમાં અવાજ આવે, નદી કિનારે હોય તો નદીના આમ ઝરણા પેલા વહેતા હોય એનો અવાજ આવે. આ બધું તમને શું કર્ણપ્રિય અને દ્રષ્ટિપ્રિય લાગે, એકદમ ગમે તમને. તમને એમ થાય કે અહીંયા રોકાઈ જઈએ, બરાબર. અને બીજું શું કહ્યું, સારસ હંસના નિવાસથી કમળનો સદભાવ સિદ્ધ થતા. એટલે સારસ હંસ કાં હોય, જ્યાં કમળ હોય ત્યાં હોય, બરાબર. એટલે કમળનો સદભાવ થતા સુરભીપણું પણ સૂચવ્યું છે. સુરભી એટલે શું? સુગંધ, બરાબર. એટલે એમ કે સુગંધીમાન કમળો પણ છે એમ. નિર્જરો નિર્જર ઉદ્ભવા એટલે આ પદથી શીતળતા સૂચવી છે. નદીનું પાણી તો આમ પણ શીતળતા આપનારું છે. પ્રથમના 6ઠ્ઠા વચનામૃતમાં ચોખ્ખું, 7મામાં ચોખ્ખું જ લખેલું છે કે પાણી જે છે તે કેવું છે? શીતળતા પ્રદાન કરનારું છે, તરસને છીપાવનારું છે, બરાબર. અને જે કોઈ સૂકા પદાર્થ છે એને ચીકણા કરવાનું એમ કે પાણીનો ગુણ છે, બરાબર. એટલે આ માટી આદિ જે કોઈ સૂકા પદાર્થ હોય એને ચીકણા કરવાનું કામ શું કરે? આ પાણી કરે. જે સોલિડ પદાર્થો હોય એને એમ કે ઘન પદાર્થોને એમ કે સેમી સોલિડ કરે તો શું કરે? એને આકાર આપવો હોય ત્યારે એને સેમી સોલિડ કરવા પડે. એટલે એને એના આકારમાં રૂપાંતરણ કરવા માટે પાણીની જરૂર પડે, બરાબર. એટલે પાણીના ગુણધર્મોમાં આ બધું લખેલું છે. વિમલા, આ પદથી પાવનતા પ્રકાશ થાય છે. વિમલા શબ્દનો અર્થ શું થાય કે એકદમ અતિ પાવન એમ લખ્યું જ ને, રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ. એટલે ભગવાનનું નામ જે છે તે કેવું છે? પતિતોને પાવન કરનારું એમ. નદીઓનું પાણી જે છે તે કેવું છે? કોઈ પણ પતિત હોય, પાપી હોય, એને પાવન કરનારું છે. લોલ તરંગ શબ્દિતઃ, આ પદથી શ્રોત્રને આનંદ આપવા પણ
શ્રોત્ર ને કાનને પણ આનંદ આપે છે. નદી કિનારે જાઓ તો તમારા કાનને પણ ગમે અવાજ આવે ને તેથી. અને એમ કહી કે મંદ વાયુએ સહિત પણ જણાવ્યું છે, મંદ મંદ વાયુ પણ ત્યાંથી જતો જોઈએ ઇત્યાદિ અતિશય આ સ્થળે જણાય છે. એટલે આ બધા અતિશયો કેના કયા? આનંદના અતિશયો કયા કે આ સ્થળે આ બધું હિમાલયના આ સ્થાન ઉપર તમે જાઓ તો આ બધું તમને સહેજે સહેજે આ બધા આનંદનો શું થાય? લાભ મળે. હવે વૃક્ષ વૃંદથી રમણીયતા કહે છે. ઘણા બધા વૃક્ષો છે એનાથી એમ કે જે રમણીયતા જે છે કોની? હિમાલયની એ જણાવે છે. ધાવડો, કેવડો, કુંભ એટલે ગુગ્ગુલ, રાતરોહિડો, અર્જુન, કુંડ એટલે કુંદુરુ વૃક્ષ, કદંબ, નારિયેળી, વડ, બીલી, કોઠી, દાડીમ, તાડ, તમાલ, સાલ, જાલ, નીપ એટલે મહાકદંબ. આ વૃક્ષોએ કરીને હિમાદ્રી સુંદર છે. તો આ બધા વૃક્ષોના નામ ના બધું આવે એટલે મને કંઈ પૂછતા નહીં, આમાં મને કંઈ ખબર નથી. બરાબર. આ પાછા કોઈ બોટની વિષય હોય છે એનો ઝાડપાનનો, એને આ બધું ખબર પડે કે આ બધા વૃક્ષો કોણ કહેવાય ને શું છે ને આ બધું. બરાબર. એટલે સાદરના પીઢિયા બને અને એની છાલમાંથી હાર્ટની બહુ સરસ દવા. હાર્ટને તમારે જો મજબૂત રાખવું હોય ને તો અર્જુન આસો પીવાનું અથવા તો અર્જુનની ટેબ્લેટ પીવાનું. એ ચૂર્ણનો એક્સટ્રેક્ટમાંથી ટેબ્લેટ બનાવવામાં. અને હું છેલ્લા 15 વર્ષથી ટેબ્લેટ લઉં છું. બરાબર. મારા બધા ભાઈઓને હાર્ટનો પ્રોબ્લેમ થઈ ગયો, મને કોઈ પ્રોબ્લેમ નહીં. મેં હમણાં બતાવ્યું ત્યાં નંબર 1 ડૉક્ટર તેજસ પટેલ આખા ગુજરાતમાં હાર્ટનો. મને કહે તમારે કાંઈ પ્રોબ્લેમ નથી. આમ સ્ટેપો મૂક્યો કે તમારો હાર્ટ નાના છોકરા જેવું. અર્જુનની ટેબ્લેટ અથવા તો અર્જુન આસો લેવા. આમાં ફાર્મા કોગ્નોસીમાં આવતું હે ને? બહુ ભણેલા. ચાલો, મને યાદ આવી ગયું. તમે કયું અર્જુન એટલે યાદ આવી ગયું. ફાર્મા કોગ્નોસીમાં આવતું હતું. બરાબર. હા. પછી હિમાદ્રી એટલે સરળ એટલે એક જાતનો દેવદારૂ, દેવતાઓનો જે હોય ને તે. બરાબર. વરણ એટલે તિક્ત શાક નામનો આસોપાલવના વૃંદો, બોરસડી, આંબા, ચંપા, રસાલ એટલે એક જાતના આંબા, અને કેળો વગેરે ફળ પ્રધાન અને પુષ્પ પ્રધાન વૃક્ષો વડે હિમાદ્રી ચારે તરફથી અતિ રમણીય છે. એટલે કેવા કે ભાઈ ફળવાળા વૃક્ષો, અને બીજા એમ કે કેવા એમ કે પુષ્પવાળા વૃક્ષોથી એમ કે ચારે તરફથી શોભાયમાન છે. વળી વૃક્ષ વૃંદથી રમણીય છે હિમાલય ચારે તરફ પોતાની પાસે થઈને પ્રયાણ કરનારા પુરુષોને પ્રફુલ્લિત પુષ્પો રૂપી ચક્ષુથી જોતો હોય ને શું, અને જનોને જોતા તેમાં જે પૂજા લાયક જણાય તેમને વાયુ વ્યક્તિ ચંચળ થતી શાખાવાળા વૃક્ષો રૂપી હસ્તમુદ્રાથી તથા કોયલોના મધુર શબ્દરૂપી કંઠ શબ્દથી બોલાવતો હોય ને શું. એટલે આમાં હવે કરતા પણ હિમાલયને કહ્યો છે કે ભાઈ હિમાલય એમ કે કોઈ જળ પદાર્થ નથી, એમ કે નિર્જન હોય ને કોઈ જળ. પહાડો તમે જોવો તો સામાન્ય રીતે શું હોય, પથરા હોય એટલે તમને જળ લાગે. એટલે એને એમ કે આ બધા જે લેખક હોય ને તે એમ કે એ લોકોની લેખન ક્રિયા દ્વારા ભલી એમ કે નિર્જીવ વસ્તુઓ એને પણ સજીવ કરવાના પ્રયત્ન કરે કે જેના દ્વારા એની એમ કે તમને અત્યારે હાજરી વર્તાય. નિર્જીવ વસ્તુ કંઈ બોલતી હોય નહીં એટલે એનું ગમે એટલું મહાત્મ્ય હોય એની કોઈને કદર થાય નહીં. એટલે એ લોકો આપણા આ બધા રૂપક કહેવાય, એક જાતના રૂપક અલંકાર આવે ને એટલે એ લોકો એક જાતના રૂપકો વાપરે કે એનું કર્તા તરીકે વર્ણન કરે. હવે કર્તા હંમેશા સજીવ જ હોય કોઈને કોઈ, એટલે આવી રીતે કર્તા તરીકે એનું વર્ણન કરે કે ભાઈ હિમાલય કોઈને બોલાવતો હોય એવું લાગે છે કે હિમાલય પોતે એક એક્ટિવ ફોર્મમાં છે એમ. એટલે કોઈ એમ જળ એવા પથ્થર જેવો નથી એમ, કારણ કે એનું મહાત્મ્ય આપણા હિન્દુસ્તાન માટે બહુ છે. એટલા માટે એને એમ કે એક પથ્થરનો હિમાલય હોય એવું માનવા જેવું નથી એમ. એ પણ એક કર્તા તરીકેની વાત કરેલી છે. ટૂંકમાં કહેવાનો સાર અહીંયા એવો છે કે ભાઈ જગતમાં જે જળ પદાર્થો પણ ભગવાને બનાવેલા છે માયામાંથી, એ જળ પદાર્થો જે આપણા ચેતન વર્ગ છે એના ઉપભોગ માટે છે. પણ એ જળ જે છે એનો ઉપભોગ પણ જે કરવાનો છે, તમે તુલસીજી પાસે જાઓ તો તુલસીજીને તોડવાનો પણ મંત્ર હોય છે, એમને એમ તોડાતા નથી. બરાબર. ભગવાનને ચડાવવા માટેના તુલસી જોઈએ એના પણ મંત્ર બોલીને એને તોડવાનો હોય છે કે તમને ભગવાન વિષ્ણુના ચરણ કમરમાં પધરાવાના છે, એના માટે તમને હું એમ કે આ તોડું છું. તો મને એમ કે તમે તોડવામાં એમ કે હું જે કંઈ દોષ લાગે એ ન લાગે એમ કરીને એને તુલસીજીને માતાનું બિરુદ આપેલું છે, અને પછી એ પ્રમાણે આપણે તોડવાનું કહ્યું છે. એટલે આપણે ત્યાં જે કોઈ આ ભગવાનની લીલા વિભૂતિ ગઈ, જેમાં વૃક્ષો આવે છે, ફળો આવે છે, પુષ્પો આવે છે, એ ભગવાનના જ બધા અંગો છે. સમજો, પ્રકૃતિ જે છે તે ભગવાનની શક્તિ છે.
અને આમાં ભગવાન સંપૂર્ણપણે રહેલા જ છે અને તમને ચેતન પદાર્થ જે છે એટલે ચેતન પદાર્થ દ્વારા એ જે એનો ઉપભોગ કરવામાં આવે છે એ પદાર્થોમાં રહેલા પરમાત્માનું જે એમ કે મહાત્મય એ તમને એ પદાર્થો દ્વારા જાણવા મળે છે. ટૂંકમાં કહેવાનો સાર શું છે કે એનો જે ઉપભોગ કરવાનો છે તે ગમે તેમ નહીં કરવાનો એમ સમજો, પ્રકૃતિની મર્યાદામાં રહીને કરવાનો છે એમ. એટલા માટે અહીંયા કરતા પણ આ બધી પ્રકૃતિનું પણ ઘણી વખત વર્ણન કરેલું હોય. બાકી સામાન્ય રીતે તો આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો કરતા તો જીવાત્મા અને પરમાત્મા બે જ હોઈ શકે, બરાબર. આપણે ત્યાં જે બે કરતા કેમ એ બે હોઈ શકે, કયા બે પદ વપરાય એના માટે અશોકભાઈ બોલો ઊંઘમાંથી ઉઠીને. પ્રાપક અને ગેરપ્રાપક કે પાપડ કે પ્રાપક. હા, પ્રત્યેક તો બે જ છે, જીવાત્મા ને પરમાત્મા. એટલે એ બેને વિશે જેમ કે કરતા પણ હોઈ શકે, બીજા કોઈને વિશે કરતા પણ હોઈ શકે નહીં. અરે ચિદાકાશને જે અક્ષરધામને એને પણ કરતા નહીં ગયો, બરાબર. એ પણ કેમાં છે, પરાગર્થ માટે આવે છે. એને પણ પરાગમાં લીધું છે કે એ ઉપભોગ માટે છે, કોના, મુક્તોના અને પરમાત્માના. અને જે માયા જે છે તે પણ પરમાત્માની શક્તિ છે. એટલે માયા જે છે એનો પણ ઉપભોગ કરવા જીવ જાય જ છે અને ઉપભોગ કરે જ છે, સમજો. અને એને કરીને જ એનું જીવતવ્ય અહીંયા હોય છે. આ લોકને વિશે જ્યારે બદ્ધ દશામાં હોય જ ને ત્યારે પણ એ પરમાત્માની શક્તિ છે એ રૂપે એનો ઉપભોગ કરવાનો છે. પરમાત્માએ જીવાત્માના ઉપભોગ માટે જ આ પંચ વિષયને આ માયા બનાવેલી છે, પણ મર્યાદામાં રહીને, મર્યાદાની બહાર જઈને નહીં. એટલે ઘણી જગ્યા પર આવા જળ પદાર્થોને પણ કરતા તરીકે મોટા મોટા જે કોઈ આપણા લેખકો હોય, વિદ્વાન સંતો હોય, એને એનો ઉપયોગ કરેલો હોય એમ કે ભાઈ તમે પોતે ચેતન છો તો તમે ભલે સામેવાળું જળ છે એ સમજતું નથી, પણ તમે એ ચેતન છે એ રીતે એને ટ્રીટ કરો એમ. એ જળ છે એ હિસાબે ટ્રીટ ન કરો. આપણે તો માણાને કેવી રીતે ટ્રીટ કરીએ તો જાનવરને બિચારા જીવ છે એને લાતો મારી અને ગાળો આપી અને આવું બધું કરતા હોય તો પેલા પથ્થરની તો કાંઈ વિસાજ છે, બરાબર. એટલે પ્રકૃતિ કેવી વસ્તુ છે, માણવાની વસ્તુ છે અને આપણા ફાયદા માટે છે, આપણા લાભ માટે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું કે ભાઈ જો એમ કે લકड़े को काटता है और पर्यावरण को नुकसान पहुंचाता है वो प्रकृति में बसे मुझको नहीं देखता है और अपना जो थोड़ा सा फायदा है उसके लिए पूरे पर्यावरण को नुकसान पहुंचाता है. આ ગીતામાં કહેલું આ ઉદાહરણ. और जो एम के लकड़ी को और जंगल को बचा के रखता है वो पूरी पर्यावरण को मददरूप होता है और आखिर में पूरी मनुष्य जाति के लिए वो फायदा पहुंचाने वाली चीज़ है, लाभ करता है. એટલે उस प्रकृति में, उस पर्यावरण में मुझे जो दिखता है वही श्रेष्ठ है, वही साधु है. साधु असाधुની વ્યાખ્યા આ જ આપી છે કે જે અસાધુ છે તે પોતાના નાના ફાયદા માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે, બીજા જીવને નુકસાન પહોંચાડે છે. જે સાધુ પુરુષ છે તે સમસ્ત પ્રકૃતિ વિશે વિચારે છે, સમસ્ત જીવ વિશે વિચારે છે. ભારત ને પાકિસ્તાન જેવું. ભારતે કેટલો ચાન્સ આપ્યો પાકિસ્તાનને તો ભાઈ ખૂનામણકી નહીં કરવી. કેટલી વખત સ્વભાવ વિરુદ્ધ જઈને પેલા ભાઈએ કામ કર્યું, સાલ મોકલાવીને, મીઠાઈ મોકલાવીને કેટલું બધું કર્યું ને. પછી પેલો માને જ નહીં તો શું કરે, પછી શું કરે તો પછી તો ભાઈ એને જે ગમતો હતું એ કરી નાખ્યું એને, બરાબર. એ કામ એના માટે અઘરું નહીં હતું. બધા ભલે કે એ કામ એના માટે બહુ ઇઝી છે જેણે કર્યું તે. કોઈને ઉઠલાઈ કરવો, કોઈને મારી નાખવો એ કામ એના માટે બહુ સરળ છે, કેમ કે મૂળ એ RSSનો માણસ, સમજો. એટલે એના માટે એ કામ અઘરું નથી. એના માટે પેલું 2014થી પહેલાં કર્યું એ કામ અઘરું હતું. આઈડિયા આવ્યો તમને? એને સંધિ કરવીને, પ્રેમથી વાત કરવીને આ બધું એના માટે અઘરું હતું. તો એ બધું એને જાતે ડેવલપ કર્યું પોતાની અંદર. બાકી આ કામ એના માટે મને તો ખબર જ હતી પહેલેથી કે આ અડધી રાત્રે તો કરવાનો જ છે. એના માટે બહુ ડાબા હાથનું કામ છે. કહેવાનો મતલબ શું છે કે પ્રકૃતિ જે છે એને એવી રીતે ટ્રીટ કરવાની આપણે, સમજો. એનો દુરુપયોગ નહીં કરવાનો. આપણે ત્યાં ગુલાબ બી જે હોય છે, અત્યારે બધા ગુલાબોનો ને પુષ્પોનો કેટલો બગાડ કરે. લોકોની વરસગાંઠમાં કેટલા બધા ગુલાબોનો બધો વ્યય થઈ છે. હકીકતમાં એવું કહેવામાં આવેલું છે ગુલાબ ફક્ત ભગવાનને ચડવા માટે જ બનેલા છે, પુષ્પો ફક્ત પરમાત્માને ચડવા માટે જ બનેલા છે. એટલે પ્રકૃતિનો ઉપભોગ નહીં કરવાનો, પણ કરવાનો છે તો કેવી રીતે? પોતાના સારા માટે, જગતના સારા માટે, સમગ્ર જીવ સમુદાયના સારા માટે. અને સૌથી સારી એ પરમાત્માની શક્તિ છે એ પ્રમાણે એનો ઉપભોગ કરવાનો છે, મર્યાદામાં રહીને. બધી વસ્તુ મર્યાદામાં છે. એટલે કર્તા તરીકે અહીંયા હિમાલયનો ઉપયોગ થયો છે, બરાબર. ચાલો.
એવી રીતે અને પોતા પાસે આવેલા પૂજ્યોને દર્ભરૂપી આસન અને ફળ મૂળ કંડાદી રૂપ ભોજન વડે તૃપ્ત કરતો હોય ને, શું આ બધું આપે છે ને હિમાલય આપણે બધું, એટલા માટે એને કર્તા તરીકે ઉપયોગ કર્યો કે ભાઈ આપે છે આ બધું, દર્ભ આપે છે, એમ કે આસન આપણે દર્ભના આસન બનાવીએ જ છે ને, તે ફળ મૂળ કંડાદી બધું જ આપે છે. અંદરથી ફળ આવે છે, તે બધા ઘણા બધા મૂળિયા હોય તે, કંદો આવે તે, એવી રીતે દર્ભ ફૂળ ફળ ફૂલ મૂળ કંદાદી વડે અતિથિઓને હિત કરનારો છે. જે કોઈ અતિથિઓ એનું હિત કરનારો છે. જે પર્વતમાં રૂરુ નામના મૃગો, હરણો, પાળાઓ, બરાબર, સારું થયું કોઈ આમ મારી સામે નહીં હતું, હું પાળાઓ બોલ્યો હતો. એ તો ઘણા ઊંઘમાંથી ઉઠીને થાય કે ભાઈ પાળાઓ કેમ બોલ્યા ભાઈ, બરાબર, હવે તો આમાં આવે એટલે બોલવું પડે. વાનરો, વરાહો, વરાહ એટલે ખબર ને, ભૂંડ, સાવડીઓ એટલે પેલું, પછી એમ કે રીંછો, રીંછ તો બધા ઓળખો જ છો તમે, ગેંડાઓ વગેરે રહ્યા છે. આ પૂર્વાદથી સામાન્ય મનુષ્યોએ દુર્ગમતા સૂચવી છે. મનુષ્યોએ એટલે સામાન્ય મનુષ્ય ત્યાં રહી શકે એવી જગ્યા નથી. તથા કુક્કુટ, મયુર અને ચાતક તેમજ તે સિવાયના બીજા પણ પક્ષીગણો રહે છે. એટલે આ બધા પક્ષીઓ પણ ત્યાં રહે છે. આ ઉત્તરાર્થથી દ્વિજગણોએ ઉપસેવ્યતા સૂચવી છે. એટલે શું છે, જે દ્વિજગણો છે તે એમ કે એના માટે ઉપસેવ્યતા સૂચવી છે આની. કેમ ત્યાં જઈને તપ કરી શકાય, ભજન કરી શકાય, દેવભૂમિઓ એટલે જે તપસ્વી હોય તે ત્યાં રહી શકે. કહેવાનો મતલબ એવો છે કે હિમાલયમાં રહેવું હોય તો સામાન્ય મનુષ્યનું કામ નથી, પણ જે તપસ્વી છે એનું કામ છે. ઘણા લોકો ત્યાં આશ્રમના બધું કરે છે, બરાબર, તે કરી શકે, કારણ કે એ ત્યાં શું સામાન્ય કામ નહીં કરવાનું. આશ્રમો ખોલીને એમ કે ત્યાં શું કરવાના છે કે ભણતરનું કામ કરે છે, બ્રાહ્મણો જે કરે એ પ્રમાણે. એટલે એવું કામ હોય તો થઈ શકે. રામદેવે ત્યાં આશ્રમ ખોલેલા જ છે, બાબા રામદેવજીએ. એક્ઝેક્ટ હિમાલય પર તો નથી, પણ હિમાચલમાં છે, એટલે હિમાલય કી ગોદ મેં જ કહેવાય આમ, બરાબર. ચાલો, જે હિમાદ્રી હાથીઓના શબ્દો, નિઝરણોના નાદો, ગંધર્વોના વીણા વાદ્ય સ્વરે સહિત ગાનો, મુનિઓના વેદાધ્યાનના ધ્વનિઓ અને પક્ષી સમૂહોના શબ્દો વડે અત્યંત શોભે છે. આ બધું ત્યાં છે જ, બરાબર. હાથીઓના શબ્દો, હાથીઓ પણ ત્યાં છે. જે ઝરણાઓ ત્યાંથી વહે એના નાદ જે આવતા હોય એ પણ છે. ગંધર્વોના વીણાથી વાદ્ય સ્વરે સહિત ગાનો, ત્યાં ગંધર્વલોક પણ ત્યાં જ આવેલો છે, બરાબર. ત્યાં ગંધર્વો એમ કે નૃત્ય ક્રીડામાં એકદમ એમ કે એક્સપર્ટ હોય, અને સંગીત ક્રીડામાં તે એમ કે એ લોકોના ગાનો સંભળાય છે. મુનિઓ જે છે તે પોતાના વેદ અધ્યયન કરવા ત્યાં જાય છે, કારણ કે શાંતિ બહુ હોય ને ત્યાં, તે ત્યાં જાય. એટલે એના ધ્વનિઓ આપણે ત્યાં જે વેદ છે તે બધા કેવા છે, રાગમાં છે. એટલે રાગમાં ગાય એટલે એનો ધ્વનિ જે હોય તે તમને સંભળાય, બરાબર. અને એ રાગમાં છે એટલે એનું ઉચ્ચારણ બરાબર થાય. રાગમાં ન હોય તો એનું ઉચ્ચારણ ખોટું પડી જાય, બરાબર. સા રે ગ મ પ ધ ની સા, છેલ્લો જે છે તે સા છે ને પહેલો છે તે સા છે. છેલ્લા ઉપર બિંદુ છે, બરાબર. પહેલો સા છે એની ઉપર મીંડું નથી, છેલ્લા સા ઉપર મીંડું છે. સા રે ગ મ પ ધ ની સા. એટલે આ પ્રમાણે જે આરો અવરો જે કયા એ પ્રમાણે એમ કે રાગથી એમ કે બધા અલગ અલગ રાગથી આખા વેદને એમ કે ગાયેલા છે. અને સૌ પ્રથમ વખત એને વેદોને સંગીતમય રીતે કોણે ગાયેલું ખબર છે તમને? રાવણે ગાયેલું. રાવણે વેદને એમ કે વાચા આપેલી એવું કહેવાય છે, બરાબર. એટલે રાવણ એમ કે ભગવાન શિવને બહુ ગમતા હતા. ચાલો, જે પર્વતને પૂર્વે બ્રહ્માએ સર્વ પર્વતનો અધિપતિ કર્યો છે તે બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે. શૈલાનામ હિમવંતમ ચ નદીનામ મથ સાગરમ ગંધર્વાણામ અધિપતિ ચક્રે ચિત્રરથમ વિભુ. વળી જે પર્વત સમસ્ત ઉત્તમ રત્ન એટલે પ્રત્યેક જાતિમાં ઉત્તમ વસ્તુઓ અથવા મણિઓની ઉત્પત્તિના સ્થાનભૂત હોઈને ભગવાન મહાદેવ અને બીજા દેવવળોએ આશ્રયેલો શોભે છે. કહેવાનો સાર એવો છે કે ભાઈ હિમાલય ઉપર તમે જાઓ તો તમને ઘણા બધા મણિઓ મળી જાય, ઉત્તમ વસ્તુઓ મળી જાય. અને બ્રહ્માએ એને સર્વ પર્વતોના અધિપતિ તરીકે બિરુદ આપેલું છે. કોને? હિમાલયજીને. એટલે શું કહ્યું કે બીજા દેવવરો અને ભગવાન મહાદેવ પણ ત્યાં એમ કે રહ્યા છે, એનો આશરો એ જ છે. પછી શું કહ્યું? ગંગાદી મહાનદીઓની ઉત્પત્તિ રૂપ વિશેષ કહે છે, બરાબર. હવે ગંગાદી મહાનદી જે નીકળે છે તેનો વિશેષ કહે છે. તમારા સવાલનો જવાબ આવી ગયો. સત્સંગમાં ભગવાન સાક્ષાત રહેલા છે. બ્રહ્મલોક થકી નીચે નીકળેલી તો કહું ને બ્રહ્માજીના લોકમાં હતી. બ્રહ્માજી એમને સ્પેશિયલ મળવા આવેલા.
એમને નહીં પણ બ્રહ્મલોક મારાથી દિલમાં મિસ્ટેક થઈ કારણ કે બ્રહ્માજી જેને મળવા આવેલા મને પાક્કું યાદ હતું એટલે એમને એવું લાગેલું કે મારું ડિમોશન થઈ ગયું આ કારણ કે બ્રહ્માજી એવું નીચે આવે કા સત્યલોક બ્રહ્માજીનું અને ક્યાં નીચે પૃથ્વીલોક મૃત્યુલોક એ આ તો બ્રહ્માજીની પુત્રી છે ને? ના મારે એની પૌત્રી. ઉત્પત્તિ બતાવેલી છે વામન ભગવાને જ્યારે ધરતીને માપીને 3 પગલામાં જો જમણો પગ ઊંચો કર્યો ને એટલે બ્રહ્માજીએ કમંડળમાં એને લઈ લીધી કમંડળમાં લીધી પછી બ્રહ્માજી પાસે જતી પછી જ્યારે એ ગંગાજી પછી એણે એટલે આ વામન ભગવાનનો અંગૂઠો આડ્યો ને હા અંગૂઠો એને ધોઈ લીધો એમાંથી ગંગાજી એને કમંડળમાં લઈ લીધી અને એક કમંડળમાંથી બ્રહ્માજી પાસે એની દીકરી રૂપે રહી પછી જ્યારે શિવજી શું કહે અભ્યાસાએ પ્રાર્થના કરીને અને બ્રહ્મલોકમાંથી ધરતી પર આવ્યું તો એણે એવું કીધું કે હું નીચે આવું તો પાતા ફરી ઉઠી સંગત એટલે શિવજીને એટલે આ તો પાણી રૂપે તો એનું કાર્ય હોય કારણ અને કાર્ય બંને ઓળખવાનો હોય બહુ સમજવાનું એ છે સત્યલોકમાં એ કાર્ય રૂપે પણ અધિષ્ઠાત્રી રૂપે પણ પાર્વતીજીની જેમ વિરાજમાન છે આ કાર્ય છે એમનું આ બધાના અધિષ્ઠાત્રી હોય સમજો જ્યાં સુધી તમે આ કાર્યકારણનો ભેદ ન સમજશો ને ત્યાં સુધી તમને શાસ્ત્રમાં કોઈ દિવસ સંવાદ જે ચાલતા હોય તમને ખબર ના પડે તમે કહો કે આ ગંગા જો પાણી રૂપે છે તો એ કેવી રીતે બ્રહ્માજી જોડે સંવાદ કરવાના એટલે ત્યાં એ સ્ત્રી રૂપે રહેલા છે એમના ત્યાં અને પુત્રી રૂપે એમને કહેલા છે ત્યાં જ એટલે એ તો શું હોય અધિષ્ઠાત્રી હોય જેમ અધિષ્ઠાતા દેવતા હોય તેમ અધિષ્ઠાત્રી એ ગંગાજી પોતે હોય અને એની ઈચ્છા મહેચ્છા બધું આપણે અહીંયા જેમ આપણે ઈચ્છા મહેચ્છા હોય તેમ એને પણ હોય અને આપણે જે અત્યારે જે ગંગાજીના દર્શન કરી રહ્યા છીએ એ કાર્ય રૂપે ગંગાજી છે બરાબર આ બધું સમજવું પડે શાસ્ત્રો હંમેશા સમજવાનો પૂર્વાપરનો સંબંધ સમજો તો શાંતિથી ખબર પડે શાસ્ત્રોમાં જે કોઈ ચરિત્ર કયા હોય એ ચરિત્રની દ્રષ્ટિએ બરાબર હોય પણ એનું તાત્વિક અવલોકન હંમેશા કરવું તો ખબર પડે તાત્વિક અવલોકન વગર એકલા ચરિત્ર સાંભળવાથી તમને બહુ એનો કોઈ વિશેષ બહુ ફાયદો ન થાય વાર્તાઓની જેમ યાદ રહી ખરું બરાબર પણ એનાથી કંઈ વિશેષ ટેકનિકલ ફાયદો કંઈ ન થાય એટલે કાર્યકારણનો ભેદ ને આ બધું સમજવું પડે અધિષ્ઠાતા કોણ છે અધિષ્ઠાત્રી કોને કહેવાય આ બધું સમજવું પડે એ સમજી જાવ ને એક વખત તો પછી કંઈ પ્રોબ્લેમ જ નથી પછી મારી જેમ તમારે કોઈ નામ યાદ રાખવાની જરૂર જ નહીં પડે પઢાયા દેવાયા કરે કંઈ બહારનું આવતું જ નહીં બરાબર જ્યારે જે આવે તો તમને પેલો અંદરનો એ મળી જાય ને એટલે તમને ખબર પડી જ જાય કારણ કે શું કે મૂળ તમને પેલું સિદ્ધાંત ખબર પડી જાય ને એટલે પછી કંઈ મોઢે કરવાની કે કંઈ ગોખવાની કંઈ જરૂર જ નહીં પડે સિદ્ધાંત સમજી લેવાનો બધે બરાબર ચાલો બ્રહ્મલોક થકી નીચે નીકળેલી જો હવે તમે કહ્યું એ પણ આવી ગયું વામન ભગવાનના ચરણ કમળનો સંબંધ થવાથી તેમજ સુર સરિતા હોવાથી દિવ્યા બધું જ તમે લોકો અત્યાર સુધી જેટલી પણ વાત કરી બધી આમાં આવી ગઈ એક પણ વસ્તુ બાકી રહી નથી અશોકભાઈએ કહ્યું એ પ્રમાણે વામન ભગવાનના ચરણ કમળનો સંબંધ હતો એમનો બરાબર એટલે એમનો એ પણ થઈ ગયું પહેલું કામ તેમજ સુર સરિતા હોવાથી દેવતાઓના નદી છે એટલે સુર સરિતા કહી એટલે એમને દિવ્યા કહી એવા ગંગાજી ભગીરથ રાજાની પ્રાર્થનાથી સત્યલોકમાંથી નીચે ઉતરતા મેં કહું ને સત્યલોકમાંથી નીચે ઉતરેલા સત્યલોક બ્રહ્માજીનું લોક છે એમ નીચે ઉતરતા શિવજીએ શિવ થવા સારું પોતાના શિર ઉપર ધારણ કરીને જે હિમાદ્રીમાં પ્રથમ પ્રતિષ્ઠા પમાડી છે એટલે શિર ઉપર ધારણ કરીને પછી એની પ્રતિષ્ઠા ક્યાં કરી પ્રથમ પ્રતિષ્ઠા હિમાદ્રીમાં હિમાલયમાં કરી એટલે તમે મૂળ સિદ્ધાંત તમને સમજી લેવાનો હોય પછી બીજી વસ્તુ શું હોય કે આ બધા લખનારા હોય ને આ બધું જે કહેનારા શાસ્ત્રો હોય ને આ બધા બહુ ગ્રેટ માણસ હોય તો આ લોકો શું બધી વસ્તુ પેલી લખીને નહીં કહી તમને અમુક વસ્તુ તમારે અમારા અંગ્રેજીમાં કહીને ઇટ હેઝ ટુ બી અન્ડરસ્ટુડ તમારે જાતે સમજી લેવાનું એમ એ તમે કહો કે ભાઈ નીકળ્યા તો પછી ગાંધી એટલે એ પછી અહીંયાનું પૃથ્વીમાં ગમે ત્યાં એનું મુખ આપી દે એમને યોગ્ય લાગે ત્યાંથી પછી એનું મૂળ હોય ત્યાંથી એ નીકળે એટલે પછી બહુ ટેન્શન નહીં લેવાનું એમ જ્યારે જે જ્યાંથી નીકળવાના એ નીકળે અહીંયા કહ્યું હોય કે ભાઈ અહીંયા ગૌમુખમાંથી નીકળે અને સત્યલોકમાંથી પહેલાં ઓરિજિનલ નીકળેલા અને પછી શિવજીએ ધારણ કર્યા પછી એ શિવજીને જ્યાં ઠીક લાગ્યું હોય એ પ્રમાણે એને ગૌમુખમાંથી બહાર કાઢે એમને પણ સેફટી જોવાની હોય ને બીજા પબ્લિકની પણ ગૌમુખ હવે એટલી ઊંચી સ્થાનમાં છે કે ત્યાંથી નીકળે પછી ધીમે ધીમે એમનો જે પ્રવાહ છે તે મોટો થતો ગયો અને પછી અત્યારે તો તમે જોઉં જ છો પ્રવાહ રૂપે કેટલા બધા એમના પ્રવાહ થયા છે બરાબર એટલે એ લોકો સેફટી પણ વિચારીને બધું ભવિષ્યનું વિચારીને કામ કરતા હોય કે ભાઈ ગૌમુખ સુધી કોઈ સામાન્ય વ્યક્તિ પહેલાં પહોંચી ન શકે અને બધું વ્યવસ્થિત થાય તો થાય નહીં તો પછી 2 વર્ષ પહેલાં પેલું કેદારનાથમાં નહીં આવેલી ત્રાસથી બધા ત્યાં રહેવા માંડેલા હવે જે જગ્યા હકીકતમાં નદીના પ્રવાહની હતી ત્યાં બધાએ મોટી મોટી મોટેલો ને હોટેલો ખોલી નાખેલી
પછી ત્યાં પાણી આવી ગયું તો પછી બધા બૂમ બડાડા પાડવા માંડ્યા. અરે ભાઈ 2, 4, 5 વર્ષ 10, 11 વર્ષ ત્યાં પાણી નહીં હતું એટલે ફટ તો એનો પહેલાં ત્યાંથી વહેતો જ હતો. બરાબર. પેલા ભૂસ્તર શાસ્ત્રી એક ભાઈ આવેલા સમાચારમાં એમણે બતાવેલું જ હતું કે ઓરિજિનલ જગ્યા ઉપરથી પહેલાં પાણીનો પ્રવાહ વહેતો જ હતો, પણ હમણાં કેટલા સમયથી પાણી બધું સુકાઈ ગયેલું હતું એટલે આ ભાઈઓએ બધા ત્યાં હોટલ ને મોટેલ ઊભી કરી નાખી. પછી બધું પાણી વહ્યું તો એ બધા પછી ત્યાં પાણીની બોટ બની ગઈ, એટલે હોટલ જે હતી તો બધી બોટ બની ગઈ. બરાબર. અને બધા જે પર્વત પર હતા તે બધા નદીમાં આવી ગયા સીધા આખા જ. એટલે પછી કુદરત જોડે તમે ચેડા કરવા જાઓ બધે જ રૂપિયા તમને દેખાય, નોટ જ છાપી છે તો પછી કુદરત થોડું છોડે તમને. બરાબર. એટલે આપણે એવું જ કર્યું ને, સુરતમાં વરસાદ ક્યાં પડે છે? આપણે સુરતમાં જ્યાં પણ જગ્યા આગળ દેખાય બનાવ ત્યાં રો હાઉસ, બનાવ તે એપાર્ટમેન્ટ, બનાવ સોસાયટી, ઝાડવા જ તો પછી સુરતની આજુબાજુ બધે વરસાદ પડે છે. હવે સુરતમાં અમને કેટલી ગરમી લાગે છે, મારા જેવા માણસને એટલી ગરમી લાગે, વરસાદ જ નહીં થતો ને 4 વર્ષથી કંઈ મજા જ નહીં આવતી. જુરજુર વરસાદ પડે આમ. બાકી પહેલાં જે વરસાદ પડતો હતો, હમણાં ભૂરા વખતને અમે વાત કરતા હતા 15 દી પહેલાં, 100 ઇંચ વરસાદ પડતો હતો આ શહેરની અંદર. 70, 72 પછી પણ કેટલા વર્ષો પડ્યો. હા, આ બધું ઉપર પડતો 110, 112. આ બધા આપણે બધું પર્યાવરણની આખી ખલાસ વાત પૂરી કરી નાખી એટલે આવી હાલત થાય. રાત્રે જ બહુ પડતો, પૂરું કરી નાખ્યું આપણે. ચાલો, એટલે શું કહ્યું કે પ્રતિષ્ઠા ક્યાં પમાડી? એની હિમાદ્રીમાં એટલે હિમાલયમાં એની પહેલી પ્રતિષ્ઠા કરી ગૌમુખની અંદર. આપણે કહીએ એ પ્રમાણે કોની? ગંગાજીની. તે જ ગંગાજી ત્યાંથી 7 પ્રવાહથી વહે છે. મેં કહું ને ઘણા બધા હલે 7 પ્રવાહ આવી ગયા, સપ્તધારા. આ ગંગા સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં વહેતી હોવાથી ત્રિપથગા થતા પ્રથમ હિમાલયમાં પ્રતિષ્ઠિત થઈ છે. એટલે સ્વર્ગમાં પણ વહે છે, સ્વર્ગમાં પણ વહે છે, પાતાળમાં પણ વહે છે અને પૃથ્વી લોકમાં પણ વહે છે. એટલે એને એટલે શું કહ્યું? ત્રિપથગા એટલે 3 પથ એના થયા એમ. બરાબર. પ્રવાહ તો 7 ને 3 પથ એમ મેઇન. તેમાં 7 નામ એના શું છે તે સાંભળો હવે. વસ્વોક્ષરા, નલિની, પાવની, સરસ્વતી, જંબુ નદી, સીતા, ગંગા અને સિંધુ. આ 7 ગંગાઓ છે. સિંધુ તો હમણાં તમને યાદ જ હશે. બરાબર. હું હમણાં હિટ કરી નાખ્યું સિંધુ નામ 10 દિવસથી. બરાબર. સિંધુનું પાણી બંધ કરી દેવાનું છે બાજુના દેશવાળાને. બરાબર. કે તમે ખાવ તો ખરા પણ ભાઈ જશો કા? અમે પાણી જ નહીં આપીએ તો તમે જાઓ કાં? 80% પાણી સિંધુનું વાપરો છો તો અમે તમને શું જતા જ બંધ કરી નાખશું. બરાબર. ચાલો, ધંધે લગાડી દીધા બધાને. એ રીતે હિમાદ્રીનું વર્ણન કરીને હવે તેમાં રહેલા બદ્રિકાશ્રમનું વર્ણન કરે છે. હવે બદ્રિકાશ્રમની વાત આવશે. બીજી દિવ્ય જગ્યા. આ બધી દિવ્ય જગ્યાઓની વાત ચાલે છે. આગળ આવી ગયું એ પ્રમાણે સામાન્ય માણસ અહીંયા રહી શકે એવી જગ્યા નથી. જે ભજન કરવાવાળા છે, તપ કરવાવાળા છે એની વાત છે આ બધી. બરાબર. એટલે તમે પાછા કઈ વચ્ચે સવાલ એવા ઊભા નહીં કરતા કે જે બધા અધકચરા હોય ને ઉત્પગા સવાલ હોય. બરાબર. પહેલાં ચોખવટ કરી જ દીધી છે અહીંયા કે આ સામાન્ય જનોને રહેવા લાયક જગ્યા નથી. હવે આગળ જઈએ, બદ્રિકાશ્રમની વાત કરશે. પૂર્વે વર્ણવેલા પર્વતરાજ હિમાદ્રીમાં ભગવાન નારાયણનો. કોનો? ભગવાન નારાયણનો. કારણ કે નારાયણ પોતે જ 2 રૂપે રહેલા છે, નર અને નારાયણ બંને. એટલે નારાયણનો બદ્રિકાશ્રમ નામથી પ્રસિદ્ધ આશ્રમ છે, જેમાં સાક્ષાત પુરુષોત્તમ કોણ રહેલા છે? સાક્ષાત ભગવાન પુરુષોત્તમ જ રહેલા છે. લોકોના અનુગ્રહ માટે કૃપાથી ઋષિ રૂપે અવતરીને તીવ્ર તપ કરે છે. ઋષિ રૂપે અવતરણ પામેલા છે અને તીવ્ર તપ કરે છે. જે આશ્રમ પૃથ્વી ઉપર પ્રગટ થયેલા પોતાના પ્રિયતમ પ્રભુની પરિચર્યા માટે જેનો અંત એટલે માપ નથી એવું અક્ષરધામ જ પોતે બદ્રીવનની આકૃતિ સ્વીકારી તેના મિષ્થી પોતાનું સ્વરૂપ આચ્છાદન કરીને નારાયણના આશ્રમ રૂપે સમીપે રહ્યું હોય એમ જણાય છે. એટલે અક્ષરધામ છે એટલે શું? દિવ્ય જગ્યા છે. બરાબર. ચિદાકાશ જે દિવ્ય છે તેમ આ જગ્યાને શું કહે? દિવ્ય જગ્યા. અક્ષરધામ પોતે એટલે શું? ત્યાં રૂપક વાપરો. બરાબર. કે ભાઈ અક્ષરધામને કેમ એવું કહ્યું? અક્ષરધામ જેવી આ જગ્યા કે આ જગ્યા દિવ્ય જગ્યા છે, માયિક જગ્યા નથી. ભલે માયાના આવરણની અંદર આવી છે તો પણ. બરાબર. અને ત્યાં તપ માટેની આ જગ્યા છે. બદ્રીવનની આકૃતિ સ્વીકારી લીધી છે એમ. આથી આશ્રમનું દિવ્ય અદ્ભુત મહત્વ કહ્યું. એટલે આશ્રમ કેવું છે? દિવ્ય અને અદ્ભુત છે. જે આશ્રમ ત્યાં આવેલા જનોને દર્શન માત્રથી સમસ્ત દુષ્કૃતોના સમાવાપૂર્વક અતિ આનંદ આપે છે.
અધ્યાયની સમાપ્તિ સુધી બદ્રિકાશ્રમનું વર્ણન કરે છે. હવે આ બદ્રિકાશ્રમનું વર્ણન છે આપણે કાલે જ કરશું આખું, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ